ધોરણ 11 કે જેમની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે તો એ હાઇડ્રોકાર્બન ચેપ્ટર વિશેનો અભ્યાસ આજે આપણે કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ તો હાઇડ્રોકાર્બન. તો પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હાઇડ્રોકાર્બન એટલે શું. તો આમ જોવા જઈએ તો આના ઉપરથી ખ્યાલ આવે કે હાઇડ્રોકાર્બન જે છે એ બે શબ્દનો બનેલો છે. એમાં એક હાઇડ્રોજન પ્લસ બીજું કાર્બન. એટલે કે હાઇડ્રોકાર્બન એવા સંયોજનો છે કે જે સંયોજનોની અંદર હાઇડ્રોજન અને કાર્બન આવેલો હોય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એની વ્યાખ્યા આપવામાં આવે તો એવું કહેવાય કે એવા સાદા કાર્બનિક સંયોજનો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય તો તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. એટલે કે એવા સાદા કાર્બનિક સંયોજનો કે જેમની અંદર હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય તો એવા સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીશું. હવે આ હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એમાં આવેલા કાર્બન વચ્ચેના હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આવેલા કાર્બન વચ્ચેના બંધના આધારે વર્ગીકરણ. તો એ વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવતું હોય છે કે હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન વચ્ચે બંધ આવેલો હોય તો એ બંધના આધારે એનું ચાર પ્રકારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો એ વર્ગીકરણની અંદર પહેલું છે આલ્કેન, બીજું છે આલ્કીન, ત્રીજું છે આલ્કાઇન અને ચોથું છે એરીન સંયોજનો. તો આ રીતે કાર્બન વચ્ચે જે બંધ આવેલો હશે તો એ બંધના આધારે હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે એનું વર્ગીકરણ ચાર પ્રકારે કરવામાં આવે છે. એમાં પહેલું છે આલ્કેન, બીજું છે આલ્કીન, ત્રીજું છે આલ્કાઇન અને ચોથું છે એરીન. તો આ ચેપ્ટરની અંદર આપણે આ જે સંયોજનો છે હાઇડ્રોકાર્બન સંયોજનો તો તેમની બનાવટ કઈ રીતે કરવામાં આવે અને એ બનાવટના આધારે એના કેટલા ગુણધર્મો હશે, રાસાયણિક પ્રક્રિયાઓ હશે અને તેના ઉપયોગો વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ તો હવે આપણે શરૂઆત કરીશું આલ્કેનની. તો આલ્કેન કોને કહેવાય? તો અહીંયા વાત કરેલી કે એવા સાદા કાર્બનિક સંયોજનો કે જે કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય તો તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું આલ્કેન. તો શરૂઆત કરીએ તો આલ્કેન એટલે અસંતૃપ્ત અને સંતૃપ્ત આ બે માહિતી તમારી પાસે સૌપ્રથમ હોવી જોઈએ. તો અહીં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે એની અંદર કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ આવેલો હશે. આવા એકલ બંધ ધરાવતા ચક્રીય અથવા બિનચક્રીય સંયોજનો. અહીં આલ્કેન એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન હશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હશે એટલે કે એકલ બંધ આવેલો હશે. એવા ચક્રીય અથવા બિનચક્રીય સંયોજનો છે તો એ ચક્રીય અથવા બિનચક્રીય જે સંયોજનો છે તેમને આલ્કેન તરીકે ઓળખવામાં આવે કે જેમાં કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવેલો હશે. આ ઉપરાંત
કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ સિંગલ બોન્ડ આવેલો હશે. ત્યાર પછી આલ્કેનની આગળ વાત કરીએ તો આ પ્રકારના જે સંયોજનો છે તેને પેરેફિન તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારના જે સંયોજનો છે તેને પેરેફિન્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ પેરેફિનનો અર્થ એવો થાય છે કે પેરમ એટલે કે એનો અર્થ થાય ઓછું અને એફિન્સ એનો અર્થ થાય આકર્ષણ. આ જે પેરેફિન છે એ આમ જોવા જઈએ તો લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ કહેવાય? લેટિન ભાષાનો શબ્દ પેરેફિન કે જેમાં બે ભાગમાં વહેંચાયેલો છે પેરમ અને એફિન્સ. પેરમનો અર્થ ઓછું અને એફિન્સનો અર્થ આકર્ષણ એવું થાય છે. તો આ જે આલ્કેન છે એ આલ્કેન સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે જેમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન આવેલો હશે, કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન આવેલો હશે, ચક્રીય સંયોજનો હશે અથવા તો બિનચક્રીય સંયોજનો હશે અને એ સંયોજનોને આલ્કેન તરીકે ઓળખવામાં આવે. લેટિન ભાષાનો શબ્દ જે છે એ પેરેફિન છે. એ પેરેફિન શબ્દ બે ભાગમાં વહેંચાયેલો છે પેરમ અને એફિન્સ. પેરમનો અર્થ થાય છે ઓછું અને એફિન્સનો અર્થ થાય છે આકર્ષણ. ત્યાર પછી આગળ રજૂઆત કરીએ તો આલ્કેનની અંદર કાર્બન સિંગલ બોન્ડ કાર્બન આવેલો હોય છે. હવે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન આવેલો હોય તો એમની બંધ લંબાઈ કાર્બન સિંગલ બોન્ડ કાર્બનની બંધ લંબાઈ 154 પિકોમીટર જોવા મળે. ત્યાર પછી વાત કરીએ તેમની અંદર આવેલો છે કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન જેમની બંધ લંબાઈ 111.2 પિકોમીટર આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ થઈ ગઈ કાર્બન સિંગલ બોન્ડ કાર્બનની બંધ લંબાઈ, કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનની બંધ લંબાઈ. હવે આ બંનેની બંધ ઊર્જાની વાત કરીએ તો બંધ ઊર્જા કોની વધારે હશે? તો બંધ ઊર્જાની વાત કરીએ તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન અને કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન. તો સ્વાભાવિક છે જેનો બંધ લંબાઈ વધારે હશે એની બંધ ઊર્જા ઓછી હશે. કારણ કે બંધ લંબાઈ વધુ હોય તો એ આકર્ષણ ઓછું અનુભવતું હોય અને આકર્ષણ અનુભવતું ઓછું હોય તો એવા બંધને તોડવા માટે ઊર્જા ઓછી આપવી પડતી હોય છે. એટલા માટે કહી શકાય કે બંધ ઊર્જાનું જે મૂલ્ય છે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન અને કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બનનું ઓછું જોવા મળે છે. એટલે કે અહીંયા આવશે લેસ ધેન. એટલે કે અહીં બંધ ઊર્જાનું મૂલ્ય વધારે હશે કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનનું કારણ કે એની બંધ લંબાઈ ઓછી છે એટલે આકર્ષણ વધુ હશે. એ બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે છે. ત્યાર પછી વાત કરીએ તો આલ્કેન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને આપણને ખબર છે કે કોઈ એક કાર્બન જે છે એ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાય. 4 કાર્બન પરમાણુ સાથે જોડાતો હોવાના કારણે આ જે આલ્કેન સંયોજનો છે એ આલ્કેન સંયોજનો sp3 સંકરણ ધરાવે છે. તો આલ્કેન સંયોજનો છે એ કેવા પ્રકારનું સંકરણ ધરાવશે? તો sp3 પ્રકારનું સંકરણ ધરાવશે કે જેમાં કાર્બનની એક s કક્ષક અને 3 p કક્ષકોનું એક સમાન પ્રમાણમાં મિશ્રણ થયેલું હશે અને એ સંમિશ્રિત પામેલી જે કક્ષકો છે એ અહીંયા ભાગ લેતી હશે એટલે કે એની અંદર સંકરણ sp3 હશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો sp3 સંકરણ હોય તો આપણને ખબર જ છે તો બંધ કોણ જે છે એ બંધ કોણ કેટલો આવશે? તો બંધ કોણ આવશે 109.28 અથવા તો કળા. ત્યાર પછી વાત કરીએ તો એનો આકાર. તો આકાર આવશે હવે sp3 સંકરણ હોય એટલે સ્વાભાવિક છે આકાર આવશે સમચતુષ્ફલકીય. એનો આકાર આવશે સમચતુષ્ફલકીય. તો આ થઈ ગઈ આલ્કેનની સૌપ્રથમ બેઝિક માહિતી કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો હશે એ ચક્રીય હોય અથવા તો બિનચક્રીય સંયોજનો હોય એમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવેલો હશે, કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન આવેલો હશે. આવા સંયોજનોને આલ્કેન તરીકે ઓળખવામાં આવે જેને પેરેફિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પેરેફિન એ લેટિન ભાષાનો શબ્દ છે અને એમાં બે ભાગમાં વહેંચાયેલો છે. પેરમનો અર્થ ઓછું અને એફિન્સનો અર્થ આકર્ષણ આવું થાય છે.
ત્યાર પછી વાત કરીએ તો આલ્કેન જે સંયોજનો છે એમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પિકોમીટર છે, જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 111.2 પિકોમીટર છે. તો અહીંયા બંધ લંબાઈ કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનની વધારે છે, ઓછી છે, જ્યારે કાર્બન સિંગલ બોન્ડ કાર્બનની બંધ લંબાઈ વધારે છે. તો એના આધારે આપણે ઊર્જાની વાત કરીએ તો બંધ ઊર્જા એટલે કે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા, તો એ ઊર્જા કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજનની કાર્બન સિંગલ બોન્ડ કાર્બન કરતા વધારે હશે. શા માટે? કારણ કે આની બંધ લંબાઈ ઓછી છે જ્યારે આની બંધ લંબાઈ વધુ છે. ત્યાર પછી વાત કરીએ તો આપણને ખબર છે કે કાર્બન પરમાણુ જે છે એ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈ શકે, તો એની સંયોજકતા 4 હોવાના કારણે એ અહીં આલ્કેન જે સંયોજનો છે એ આલ્કેન સંયોજનો sp3 પ્રકારનું સંકરણ ધરાવે છે કે જેમાં કાર્બનની એક s કક્ષક અને 3 p કક્ષક સંમિશ્રિત થયેલી હશે, જેમાં બંધ કોણ 109 કળા જોવા મળે અને આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે. તો આ થઈ આલ્કેનની થોડીક બેઝિક માહિતી. ત્યાર પછી આગળ વધીએ તો કેટલાક જે સંયોજનો છે એના વિશેની માહિતી મેળવીએ. તો આ આલ્કેન સંયોજનોની વાત કરીએ તો સૌપ્રથમ એમની અંદર આવે છે મિથેન, જેને આપણે CH4 વડે દર્શાવીએ છીએ. તો આ મિથેન CH4 થાય તો આલ્કેનનું સામાન્ય સૂત્ર, તો આલ્કેનનું સામાન્ય સૂત્ર થશે CnH2n+2. આલ્કેનનું સામાન્ય સૂત્ર થશે CnH2n+2, જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા, પણ આ પૂર્ણાંક સંખ્યાની અંદર લખી શકાય શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યાનો આની અંદર સમાવેશ થશે. તો n બરાબર જો તમે 1 લ્યો તો n બરાબર 1 લ્યો તો C1H 2 ગુણ્યા 1 પ્લસ 2 એટલે 4, એટલે સૂત્ર થશે CH4, જેને આપણે મિથેન તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આ મિથેનને માર્સ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ માર્સ ગેસ જે મિથેન તરીકે ઓળખાય છે, જેને આપણે CH4 અણુ સૂત્ર વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી એનું બીજું નામ ફાયર ડેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. ફાયર ડેમ્પ નો અર્થ એવો થાય કે એવા વાયુઓ કે જે જ્વલનશીલ હોય છે અને એમાં ખાસ કરીને મિથેન, તો એને ફાયર ડેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કેલોર ગેસ. તો આ કેલોર ગેસ જે છે એ કેલોર ગેસ નોર્મલ બ્યુટેન પ્લસ આઇસોબ્યુટેન નું મિશ્રણ છે. કેલોર ગેસ જે છે એ નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન નું મિશ્રણ છે. ત્યાર પછી વાત કરીએ તો એલપીજી ગેસ, જેને આપણે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખીએ છીએ, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. તો એ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ જે છે એની અંદર પ્રવાહી પ્રોપેન પ્લસ આઇસો બ્યુટેન નું મિશ્રણ આવેલું હોય છે. એલપીજી ગેસ એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ કે જેમની અંદર પ્રવાહી પ્રોપેન અને આઇસો બ્યુટેન નું મિશ્રણ આવેલું હશે. ત્યાર પછી વાત કરીએ તો કુદરતી વાયુ. તો કુદરતી વાયુની અંદર વાત કરીએ તો નેચરલ ગેસ જે છે એમની અંદર 80% મિથેન હશે, 10% ઇથેન હશે, 10% પ્રોપેન હશે, અને આ બધું લગભગ અંદાજિત પ્રમાણ હોય છે. અને અંદાજિત પ્રમાણ હોવાના કારણે ઘણી વખત અંશતઃપણે એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઘણી વખત H2 હોય, ડાયનાઇટ્રોજન વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ, આવા વગેરે વાયુઓ કુદરતી વાયુની અંદર સમાવેશ પામતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જળ વાયુ, વોટર ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ કે જેમની અંદર કાર્બન મોનોક્સાઇડ અને H2 નું 1:1 પ્રમાણ આવેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ
તો સંશ્લેષિત વાયુ. તો સંશ્લેષિત વાયુની અંદર પણ કાર્બન સિંગલ બોન્ડ એટલે કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન નું મિશ્રણ હોય છે, પણ આ મિશ્રણ 1:3 પ્રમાણમાં આવેલું હોય છે. તો આ થઈ ગઈ કેટલીક જે બેઝિક માહિતી છે. એ બેઝિક માહિતીની અંદર વાત કરીએ તો આલ્કેન જે છે એનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, જ્યાં n બરાબર 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા આવે છે અને આ રેખીય સંયોજનો હશે. ત્યાર પછી વાત કરીએ તો CH4 જેને મિથેન તરીકે ઓળખીએ છીએ, જે માર્સ ગેસ અથવા તો ફાયર ડેમ તરીકે ઓળખવામાં આવે. ફાયર ડેમ નો અર્થ એવો થાય કે એવા જ્વલનશીલ વાયુઓ કે જે ની અંદર સ્પેસિફાઈ કરેલું છે કે મિથેન કે જે ફાયર ડેમ તરીકે વર્તે છે. જો અહીં તમે n બરાબર 1 2 3 અપ ટુ લેતા જાઓ તો આપણને ખબર છે કે ધોરણ 10 ની અંદર આપણે 10 સુધીના આવા સંયોજનો ભણી ગયા, જેમાં n બરાબર 1 લઈએ તો મિથેન બને છે, n બરાબર 2 લઈએ તો ઇથેન, ત્યાર પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેન. તો આ રીતે 10 સુધીના આપણે આલ્કેન સંયોજનોની વાત કરેલી. ત્યાર પછી વાત કરીએ તો કેલોર ગેસ, જેમાં નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન નું મિશ્રણ આવેલું હશે. એલપીજી ગેસ એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ કે જેની અંદર પ્રવાહી પ્રોપેન અને આઇસોબ્યુટેન નું મિશ્રણ આવેલું હશે. ત્યાર પછી વાત કરીએ તો કુદરતી વાયુ કે જેની અંદર 80% મિથેન, 10% ઇથેન, 10% પ્રોપેન આવેલો હોય છે, પણ આ પ્રમાણ અંદાજિત હોય તો થોડા ઘણા અંશે થોડા પ્રમાણમાં ડાયહાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ નું મિશ્રણ પણ આવેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જળવાયુ. તો જળવાયુની અંદર કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું 1:1 પ્રમાણમાં મિશ્રણ આવેલું હશે. જ્યારે સંશ્લેષિત વાયુ પણ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન નું મિશ્રણ જ છે, પણ એમાં ફરક એટલો છે કે જ્યાં અહીંયા 1:1 પ્રમાણ હતું, જ્યારે આની અંદર એનું પ્રમાણ છે 1:3. તો આ થઈ આપણે આલ્કેન સંયોજનો વિશેની સૌપ્રથમ બેઝિક માહિતી. આલ્કેન સંયોજનોની બનાવટ. તો આલ્કેન સંયોજનોની બનાવટની વાત કરીએ તો આ બનાવટની અંદર સૌપ્રથમ વાત કરીશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી સૌપ્રથમ જે પ્રક્રિયા છે એ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કેનની બનાવટ, અથવા તો આ પ્રક્રિયાને બીજી રીતે કહેવામાં આવે તો આલ્કીન કે જેમની અંદર કાર્બન ડબલ બોન્ડ કાર્બન આવેલો હશે. આ ઉપરાંત આલ્કાઇન કે જેમાં કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આવેલો હશે. આવા સંયોજનોમાંથી એટલે કે આલ્કીન આલ્કાઇન ના હાઇડ્રોજીનેશન દ્વારા આ જે પ્રક્રિયા છે એને સેબેટિયર અને સેન્ડ્રેન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે અસંતૃપ્ત એટલે કે આલ્કીન જેમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન અથવા તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન આવેલા હોય તો એવા સંયોજનોને અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે આગળ જોઈ ગયા કે જેમાં કાર્બન સિંગલ બોન્ડ કાર્બન આવેલો હોય તો એવા સંયોજનોને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે આ જે બનાવટ જોવાની છે આલ્કેનની એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જોવાની છે, એટલે કે આલ્કીન આલ્કાઇન નું હાઇડ્રોજીનેશન કરવાનું છે. તો હાઇડ્રોજીનેશન એટલે શું? તો હાઇડ્રોજીનેશન એટલે કે હાઇડ્રોજનનો અણુ ઉમેરવાની પ્રક્રિયા કે જેને આપણે હાઇડ્રોજીનેશન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર શરૂઆત કરીએ તો એ પ્રક્રિયાની અંદર પણ પાછા બે પ્રકાર છે. એમાં એક છે હિટ્રોજીનિયસ હાઇડ્રોજીનેશન અને બીજું હોમોજીનિયસ હાઇડ્રોજીનેશન. તો સૌપ્રથમ વાત કરીએ એ ભાગ કે જેની અંદર હિટ્રોજીનિયસ હાઇડ્રોજીનેશન. તો હિટ્રોજીનિયસ જે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા છે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય, આ હિટ્રોજીનિયસ પ્રક્રિયા છે એ બે તબક્કામાં થતી હોય છે. એ બે તબક્કાની અંદર પણ પહેલો તબક્કો જે છે એ પહેલા તબક્કાની અંદર
ઉદ્દીપક પ્લસ હાઇડ્રોજન વાયુનું મિશ્રણ હશે એટલે કે ઉદ્દીપકની સપાટી પર હાઇડ્રોજન વાયુ અધિશોષણ પામે તો શબ્દ અહીંયા આવ્યો અધિશોષણ એટલે શું તો હાઇડ્રોજન વાયુ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામે એટલે કે ધારો કે આપણી પાસે આ પ્રકારનો એક ઉદ્દીપક છે તો આ ઉદ્દીપક જે છે એની ઉપર એટલે કે એની ફક્ત સપાટી પર હાઇડ્રોજન વાયુ અધિશોષણ પામે ફક્ત તેની સપાટી પર ઉદાહરણ તરીકે હું અધિશોષણનો તમને આપી શકું કે આપણે ચંદી પડવાના જે તહેવાર છે એ તહેવારના સમયે ઘારીનો આપણે મીઠાઈ તરીકે આપણે લઈ આવતા હોઈએ છીએ ઘરે તો એ ઘારીના ઉપરના ભાગમાં જ ફક્ત તમને ઘી લાગેલું જોવા મળતું હોય છે તો આ એક અધિશોષણનું તમને ઉદાહરણ પ્રાપ્ત થયું તો સૌપ્રથમ સ્ટેપ જે છે એની અંદર ઉદ્દીપકનો હાઇડ્રોજન જે વાયુ છે એની સપાટી પર અધિશોષણ પામશે અને આવો ઉદ્દીપક બીજા સ્ટેપની અંદર જે આપણે આલ્કાઇન અથવા આલ્કીનનું જે મિશ્રણ હશે એ મિશ્રણ સાથે પ્રક્રિયા પામે તો આ પ્રક્રિયા બે તબક્કામાં થતી હોય છે અને બે તબક્કામાં થતી હોય તો એમાં પ્રથમ તબક્કો ઉદ્દીપકની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થતું હોય છે અને બીજા તબક્કાની અંદર આલ્કાઇન અથવા તો આલ્કીનનું જે મિશ્રણ હશે એની પ્રક્રિયા આ ઉદ્દીપક સાથે થતી હશે ત્યાર પછી આગળ વધીએ તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે આને આપણે IUPAC નામકરણ અનુસાર આપણે ઇથિન તરીકે ઓળખીએ છીએ તો ઇથિન જે છે એ ઇથિન નું આમ જોવા જઈએ સૂત્ર તો એક પ્રકારનો આલ્કીન થયો તો એ આલ્કીન નું સામાન્ય સૂત્ર જોવા જઈએ તો આવશે CnH2n જ્યાં n બરાબર તમે 2 લ્યો તો C2H4 થશે તો આપણે ઇથિન પ્રાપ્ત થયો આ ઇથિન ની પ્રક્રિયા H2 સાથે કરવામાં આવે એટલે કે હાઇડ્રોજન સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર હવે ઉદ્દીપક વપરાશે તો એ ઉદ્દીપક તરીકે નિકલ હોય તો તાપમાન તમારે રાખવું પડશે 200°C થી 300°C જેટલું તાપમાન રાખવું પડશે પ્લેટિનમ લ્યો તો એની અંદર તાપમાન રાખવું પડશે તમારે 150°C જો પેલેડિયમ ધાતુની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયાની અંદર તમે ઓરડાના તાપમાને તમે પ્રક્રિયા કરી શકશો ઓરડાના તાપમાને અને દબાણે ત્યાર પછી બીજો ઉદ્દીપક વાપરી શકશો રેને નિકલ રેને નામના વૈજ્ઞાનિકે આ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કે જેમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં આલ્કીન અને આલ્કાઇન જેવા સંયોજનો જે છે અસંતૃપ્ત એ અસંતૃપ્ત સંયોજનોમાંથી સંતૃપ્ત સંયોજનો બનાવવાની પ્રક્રિયા અંગેનો એક ઉદ્દીપક રજૂ કર્યો જેને રેને નિકલ તરીકે ઓળખવામાં આવે છે તો રેને નિકલ વિશેની માહિતી હમણાં થોડીક વારમાં આપણે જોઈશું તો હવે અહીં હાઇડ્રોજનીકરણ જે પ્રક્રિયા થાય છે એ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કઈ રીતે થાય છે એની વાત આપણે અહીંયા કરીએ તો અહીં જે મિથેન ઇથિન જે છે એ ઇથિનમાં અહીંયા જે બંધ રહેલો હશે તો સ્વાભાવિક છે આ કાર્બન અને આ કાર્બન બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હશે તો આ બંધનું સમવિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન કાર્બન પર આવશે બીજો ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે હવે બંને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે તેવી રીતે હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન હશે તો હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન હોય તો એમાં આ બંધ તૂટે તો સમવિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ઉપર આવે અને એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન ઉપર આવતો હોય છે તો અહીંયા આપણને મુક્ત મૂલક પ્રાપ્ત થાય તો અહીં જે મુક્ત મૂલક પ્રાપ્ત થાય એ આવી રીતે લખી શકીએ કે CH2 સિંગલ બોન્ડ CH2 અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બનનો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો એની સાથે હવે હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા પણ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન તો સ્વાભાવિક છે હવે આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ બંને વચ્ચે એક સિંગલ બોન્ડ બનાવી દેશે એટલે કે આ સંયોજનનું સૂત્ર આપણને પ્રાપ્ત થશે CH3 સિંગલ બોન્ડ CH3 જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ ઇથેન એટલે એનું સામાન્ય સૂત્ર આમ જોવા જઈએ તો એને આલ્કેન તરીકે ઓળખવામાં આવે અને સામાન્ય સૂત્ર CnH2n+2 પ્રકારનો થશે આવી જ રીતે પ્રક્રિયાને આગળ વધીએ તો આ પ્રક્રિયાની અંદર આપણે આલ્કીનની વાત કરેલી હવે આપણે વાત કરીશું આલ્કાઇનની
તો આલ્કાઇન ની અંદર વાત કરીએ તો CH ટ્રિપલ બોન્ડ CH, હવે ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ આવે એટલે એક સંયોજન આપણા માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ગણાશે. તો આ થઈ ગયું ઇથાઇન. તો આ ઇથાઇન છે એને આપણે આલ્કાઇન તરીકે ઓળખીએ છીએ અને આલ્કાઇન નું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. હવે તેની પ્રક્રિયા ફરીથી ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવે. તો ડાયહાઇડ્રોજન વાયુ સાથે કરવામાં આવશે તો એ પ્રક્રિયા પણ ફરીથી પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ અથવા તો રેને નિકલ ની હાજરીમાં કરવામાં આવે. તો સૌપ્રથમ વાત કરીએ તો એક હાઇડ્રોજન નો અણુ ઉમેરાય તો સૌપ્રથમ આપણને મળશે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ટ્રિપલ બોન્ડ માં રહેલા એક બંધનું વિભાજન થાય એટલે એક ઇલેક્ટ્રોન આના પર આવશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે અને અહીંયા હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન હશે એટલે એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ જશે. હવે આ મુક્ત મૂલક વચ્ચે જેમ અહીંયા પ્રક્રિયા થઈ એમ અહીંયા પ્રક્રિયા થશે તો એક હાઇડ્રોજન હતા તે ત્યાં એક હાઇડ્રોજન બીજા જોડાણા એટલે અહીંયા આપણને પ્રાપ્ત થયું ઇથિન અને એક પ્રકારનો શું થઈ ગયો આલ્કીન જેનું સૂત્ર CnH2n પ્રકારનું જોવા મળે છે. ત્યાંથી આગળ પ્રક્રિયા વધારીએ તો એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આપણને મળશે CH3 સિંગલ બોન્ડ CH3 જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ અને એક પ્રકારનો આલ્કેન થયો અને એનું સૂત્ર થશે CnH2n+2. તો આ પ્રક્રિયામાં આપણે જોયું કે હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા કે જે બે તબક્કામાં પ્રક્રિયા થશે કે જેમાં ઉદ્દીપક હાઇડ્રોજન વાયુ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામશે અને ત્યાર પછી તે આલ્કાઇન અને આલ્કીન નું અથવા તો જે મિશ્રણ હશે એની સાથે પ્રક્રિયા પામે તો એ પ્રક્રિયાની અંદર અહીંયા સમવિભાજન થશે, બંને કાર્બન એક ઇલેક્ટ્રોન લઈ લેશે, એ રીતે બંને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈ લે તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આપણને ઇથેન એટલે કે આલ્કેન સંયોજનો પ્રાપ્ત થાય છે. અહીં જો તમે નિકલ ઉદ્દીપક વાપરો તો 200 થી 300 સેલ્સિયસ તાપમાન પ્રક્રિયા કરવી પડે, પ્લેટિનમ વાપરો તો 150 તાપમાને પ્રક્રિયા કરવી પડે, પેલેડિયમ ધાતુ વાપરો તો ઓરડાના તાપમાને તમારે પ્રક્રિયા કરવી પડે છે અને જો રેને નિકલ વાપરો તો રેને નિકલની પ્રક્રિયા પણ ઓરડાના તાપમાને થાય, ઓરડાના તાપમાને અને દબાણે કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરી કે ઇથાઇન ની અંદર પણ ટ્રિપલ બોન્ડ આવેલો છે તો ટ્રિપલ બોન્ડ આવેલો છે એક પ્રકારનો આલ્કાઇન થયો જેનું સામાન્ય સૂત્ર CnH2n-2 છે. આ બંધ તૂટે એટલે સમવિભાજન થાય, એક કાર્બન આ ઇલેક્ટ્રોન લઈ લે, એક કાર્બન અહીંયા ઇલેક્ટ્રોન લઈ લેશે, ત્યાર પછી હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ લેશે, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ લે પછી એ બંને આ કાર્બનના મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરીને ઇથિન બનાવે છે કે જેને આલ્કીન તરીકે ઓળખીએ અને તેનું સૂત્ર CnH2n પ્રકારનું જોવા મળે છે. ત્યાર પછી ફરીથી તેની હાઇડ્રોજન સાથે અને નિકલ અથવા તો પ્લેટિનમ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી એક હાઇડ્રોજન અણુ જોડાશે અને CH3 સિંગલ બોન્ડ CH3 એટલે કે ઇથેન એટલે કે આલ્કેન પ્રાપ્ત થશે અને જેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. હવે આપણે હમણાં વાત કરી હતી કે અહીં રેને નિકલ ઉદ્દીપક વાપરીએ તો એ ઓરડાના તાપમાને પ્રક્રિયા આપતો હોય છે તો રેને નિકલ કેવી રીતે વપરાય અથવા તો કેવી રીતે બને તો રેને નિકલ આ રેને નામના વૈજ્ઞાનિકે માહિતી આપેલી હોવાથી આ પ્રક્રિયાની અંદર જે આપણે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ જેને રેને નિકલ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ તો નિકલ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ હશે. કોની મિશ્ર ધાતુ હશે? નિકલ અને એલ્યુમિનિયમ. તો નિકલ પ્લસ એલ્યુમિનિયમની જે મિશ્ર ધાતુ હશે તેની પ્રક્રિયા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થશે તો એ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ ધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે દ્રાવ્ય થઈ જશે એટલે કે જોડાઈ જશે અને કંઈક સંયોજન બનાવશે. પણ અહીંયા નિકલ ધાતુ પ્રક્રિયામાં ભાગ લેતો હોતો નથી એટલે ગાળણ ક્રિયા કરવામાં આવે અને એ ગાળણ ક્રિયા દ્વારા આપણને નિકલ ધાતુ પ્રાપ્ત થતી હોય છે અને આ જે નિકલ ધાતુ પ્રાપ્ત થાય તેને સૂકવવામાં આવે
અને સૂકવી દીધા બાદ તેની પ્રક્રિયા એટલે કે નિકલ ધાતુની પ્રક્રિયા નિકલ પ્લસ એટલે કે નિકલ ધાતુને પાણી અથવા તો C2H5OH એટલે કે આલ્કોહોલ ની અંદર એને રાખવામાં આવે છે તો આ પ્રકારનો જે આપણે પ્રક્રિયક પ્રાપ્ત થાય તેને રેને નિકલ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે તો આ થઈ ગઈ રેને નિકલ ઉદ્દીપક કઈ રીતે બને તો નિકલ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ હશે જેની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ગાળણ ક્રિયા કરવામાં આવે તો નિકલ ધાતુ પ્રાપ્ત થાય જેને સૂકવવામાં આવે અને સૂકવવામાં આવે તો નિકલ ધાતુ જે પ્રાપ્ત થાય તેને H2O અથવા તો આલ્કોહોલની અંદર સાચવવામાં આવે અને એનું જે મિશ્રણ પ્રાપ્ત થાય તેને રેને નિકલ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે અને રેને નિકલ જે ઉદ્દીપક છે રેને નિકલ ઉદ્દીપક તો રેને નિકલ ઉદ્દીપક જે આપણને પ્રાપ્ત થાય છે એ રેને નિકલ ઉદ્દીપક ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી અને આપણને આલ્કેન જેવા સંયોજનો પ્રાપ્ત થશે ત્યાર પછી આમની અંદર એક ખાસ નોંધ લખવા જેવી ખાસ નોંધની અંદર એવું કહેવાય છે કે અસંતૃપ્ત સંયોજનો દ્વારા મીથેન બનાવી શકાતો નથી આ બાબતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો કે અસંતૃપ્ત સંયોજનો જે હશે જેવા કે ઇથિન છે ઇથાઇન છે સ્વાભાવિક છે આ અસંતૃપ્ત સંયોજનોની અંદર વાત કરીએ તો ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ આવેલો હોય તો સ્વાભાવિક છે બે કાર્બન તો આવેલા જ હશે અને બે કાર્બન આવેલા હોય તો એમાંથી એક કાર્બન ધરાવતો મીથેન બનાવી શકાતો નથી તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એ NCERT સિલેબસની અંદર આપણને આપેલી છે કે જે આપણને અહીંયા જ્યારે પણ આપણે અભ્યાસ કરીશું તો એની અંદર અહીંયા સ્પેસિફાઈડ કરી દેશું કે બોર્ડની છે બોર્ડની અંદર આ થિયરી આપેલી છે જેની અંદર હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન તરીકે આપણને એને ઓળખીએ છીએ બે તબક્કામાં થાય ઉદ્દીપક પ્લસ હાઇડ્રોજન આલ્કીન અથવા આલ્કાઇનનું મિશ્રણ હશે એમાંથી આપણને આલ્કેન પ્રાપ્ત થશે રેને નિકલ ઉદ્દીપક કોને કહેવાય અને એની ખાસ નોંધ વિશેની માહિતી આપણે અત્યારે જોઈ ત્યાર પછી આગળ વધીએ તો બીજી પ્રક્રિયા છે એ છે હોમોજીનિયસ હાઇડ્રોજનેશન બીજી પ્રક્રિયા છે હોમોજીનિયસ હાઇડ્રોજનેશન જેમ હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન બે તબક્કામાં થતી હતી જ્યારે આ એક જ તબક્કામાં થશે અને એક જ તબક્કામાં થાય તો એની અંદર ઉદ્દીપક પ્લસ આલ્કીન અથવા આલ્કાઇનનું મિશ્રણ આવેલું હશે એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય જ્યારે હિટ્રોજીનિયસ હાઇડ્રોજનેશન હતી એ બે તબક્કામાં પ્રક્રિયા થતી હતી તો આ એક જ તબક્કામાં થાય તો એની અંદર ઇરિડિયમ અથવા રોહડિયમ જેવી સંક્રાંતિ ધાતુ કે જેમના સંકીર્ણ કાર્બનિક સંયોજનો આવેલા હોય તો એ સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે વાત કરીએ અહીંયા કે ઇરિડિયમ રોહડિયમ બેમાંથી કોઈ એક અથવા તો એના જેવી જે સંક્રાંતિ ધાતુ તત્વ છે એ સંક્રાંતિ ધાતુ તત્વના સંકીર્ણ કાર્બનિક સંયોજનો જે છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે તો આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો એની અંદર રોડિયમ ફોસ્ફરસ C6H5 થ્રાઇસ હોલ થ્રાઇસ Cl આ જે ઉદ્દીપક છે એનું નામ છે ક્લોરો ત્રણ વખત છે એટલે ટ્રીસ કાર્બનિક સંયોજનો છે એટલે ટ્રીસ શબ્દ આપણે વાપરીએ છીએ ત્યાર પછી કાઉસ ની અંદર ટ્રાય C6H5 એટલે ફિનાઇલ ટ્રાયફિનાઇલ PS3 જેવું સંયોજન છે એટલે ફોસ્ફીન અને ત્યાર પછી ધાતુ જે સંકીર્ણ સંયોજનનું નામકરણ કરવામાં આવે છે ત્યાર પછી ધાતુનું લખવામાં આવે એટલે રોડિયમ અને ત્યાર પછી એનો જે ઓક્સિડેશન નામ છે 1 તો આ રીતે એનું નામ છે ક્લોરો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1 કે જેને આપણે વિલ્કિન્સન પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ આ જે પ્રક્રિયક છે તેને વિલ્કિન્સન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવતો હોય છે RH એટલે કે રોડિયમ ફોસ્ફરસ C6H5 થ્રાઇસ હોલ થ્રાઇસ Cl એ ક્લોરો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1
અને વિલ્કિન્સન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. અહીં જે ઓક્સિડેશન આંક છે એ રોમન અક્ષરની અંદર લખવામાં આવતો હોય છે કે જે તમે સંકીર્ણ સંયોજનો છે એ ચેપ્ટરની અંદર આ પ્રકારનું નામકરણ તમે શીખશો. હવે આ ઉદ્દીપકની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે ધારો કે મારી પાસે કંઈક એવું સંયોજન છે CH3 સિંગલ બોન્ડ C, CH3 double bond CH, single bond CH2, single bond CH2, single bond CH2, single bond CH, double bond CH2. આ પ્રકારેનું મારી પાસે કોઈ એક સંયોજન છે અને આ પ્રકારની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે એટલે કે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે RH PC6H5 thrice whole thrice Cl અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં હાઇડ્રોજન વાયુ આ બે પૈકી કયા ડબલ બોન્ડનું રિડક્શન કરશે એટલે કે હાઇડ્રોજનનો અણુ ઉમેરવાની પ્રક્રિયા ઉમેરવાની પ્રક્રિયાને હાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. તો અહીં આ બંને જે ડબલ બોન્ડ આવેલા છે એ બંને ડબલ બોન્ડ પૈકી કયા ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડ માં રૂપાંતરણ કરી અને હાઇડ્રોજન સાથે જોડાશે. તો અહીં એક ખાસ નોંધ એ પણ યાદ રાખવી કે આ પ્રકારનો જ્યારે તમે ઉદ્દીપક વાપરતા હો તો એ સમય દરમિયાન આ જે ભાગ છે એ વધુ વિસ્થાપિત છે જ્યારે આ જે કાર્બન છે એ ઓછા વિસ્થાપિત પામેલા છે. હવે આ પ્રકારનો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક હંમેશા ઓછા વિસ્થાપિત સમૂહ સાથે પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે ખાસ નોંધ કે વિલ્કિન્સન ઉદ્દીપક ઓછા વિસ્થાપિત સંયોજનોનું રિડક્શન સરળતાથી કરે છે. એટલે કે વિલ્કિન્સન ઉદ્દીપકનો જ્યારે તમે ઉપયોગ કરશો ત્યારે આ વધુ વિસ્થાપિત સંયોજન છે જ્યારે આ ઓછું વિસ્થાપિત સંયોજન છે તો હંમેશા એ ઓછા વિસ્થાપિત સંયોજન સાથે જોડાશે, વધુ વિસ્થાપિત સંયોજન સાથે જોડાશે નહીં. એટલે આ પ્રક્રિયાની અંદર નિપજ આપણને કંઈક આવી મળશે CH3 સિંગલ બોન્ડ C, CH3 ડબલ બોન્ડ S ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. CH2 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 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. તો અહીંયા જે હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન હતો તે બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈએ, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લઈ લે. હવે અહીંયા બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લેશે. અહીં તમે ખાસ ધ્યાન રાખજો કે અહીં મેં સિંગલ તીર વડે દર્શાવેલું છે. જો બંને ઇલેક્ટ્રોનનું વિસ્થાપન થતું હોય તો જ એને ડબલ તીર વડે દર્શાવવામાં આવતું હોય છે. તો અહીં જ્યારે સિંગલ તીર વડે દર્શાવેલું છે એટલે એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર આવશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર આવશે. એ રીતે અહીંયા હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન જે તૂટેલો હતો તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પર આવશે અને એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પર આવશે. તો આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કાર્બનના મુક્ત ઇલેક્ટ્રોન સાથે જોડાય અને અહીં બંધ બનાવી દેશે સિંગલ બોન્ડ. એટલે કે અહીંયા પ્રાપ્ત થશે આ પ્રકારનું સંયોજન, અહીંયા આપણને પ્રાપ્ત થશે CH2 સિંગલ બોન્ડ CH3. તો આ પ્રકારે હાઇડ્રોજનેશન પ્રક્રિયા થશે અને એ પ્રકારની જે પ્રક્રિયા છે તેને હોમોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે કે જે એક જ તબક્કામાં થતું હોય છે કે જેમાં ઉદ્દીપક અને આલ્કીન અથવા તો આલ્કાઇનનું મિશ્રણ આવેલું હશે. આ પ્રક્રિયાની અંદર ઇરિડિયમ અથવા તો રોડિયમ જેવી સંક્રાંતિ ધાતુઓ ના સંકીર્ણ કાર્બનિક સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તતા હોય છે અને આ ઉદ્દીપકની અંદર ઉદાહરણ આપેલું છે કે ક્લોરો, ટ્રીસ, ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન, રોડિયમ 1 જ્યાં કૌંસમાં રોમન અક્ષરની અંદર એનો ઓક્સિડેશન આંક દર્શાવેલો છે રોડિયમનો અને આ પ્રકારનો જે પ્રક્રિયક છે તેને વિલ્કિન્સન પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા જ્યારે સંયોજનોની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ કરો તો એ સમય દરમિયાન હાઇડ્રોજન વાયુ આ ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડ માં રૂપાંતર ક્યારે કરે કે જે
અણુ વિસ્થાપન ઓછો પામેલો હોય એવો સમૂહ હોય અને અહીંયા વધુ વિસ્થાપિત પામેલો સમૂહ છે તો એ ઓછા વિસ્થાપિત પામેલા સમૂહનું રિડક્શન કરશે અને એ સરળતાથી કરશે એટલે આ પ્રકારે અહીં આપણને નિપજ પ્રાપ્ત થશે. ત્યાર પછી હાઇડ્રોજનીકરણ ઉષ્મા એટલે હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે શું એ આપણે આગળના ચેપ્ટર ની અંદર ભણી ગયા છીએ. તેમ છતાં પણ અહીં ફરીથી વાત કરીએ કે હીટ ઓફ હાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજનીકરણ ઉષ્મા એટલે શું? તો હાઇડ્રોજનીકરણ ઉષ્માની વાત કરીએ તો 1 મોલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માને હાઇડ્રોજનીકરણ ઉષ્મા કહે છે. એટલે કે 1 મોલ તમે અસંતૃપ્ત એટલે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય અથવા તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન હોય તો આવા સંયોજનો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેનું દહન કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માને હાઇડ્રોજનીકરણ ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે અને આ હાઇડ્રોજનીકરણ ઉષ્માને ડેલ્ટા H વડે દર્શાવવામાં આવે તો ડેલ્ટા H ચલે છે પાઈ બંધની સંખ્યા અથવા તો ડેલ્ટા H ચલે છે 1 આલ્કીનની સ્થાયીતા અથવા તો આલ્કાઇનની સ્થાયીતા. તો આ જગ્યાએ આપણે હીટ ઓફ હાઇડ્રોજનેશન વિશેની માહિતી. તો આજે આપણે જોયું કે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય. ત્યાર પછી બીજો સવાલ જોયો કે હાઇડ્રોકાર્બન વિશે જે સંયોજનો છે એમાં કેટલા પ્રકાર આવે છે. એમાં કાર્બન કાર્બન વચ્ચેના બંધના આધારે 4 પ્રકાર પડે છે. એમાં આલ્કેન આલ્કીન આલ્કાઇન અને એરીન સંયોજનો. તેમાં સૌપ્રથમ શરૂઆત કરેલી આપણે આલ્કેન સંયોજનો અને એ આલ્કેન સંયોજનોની કેટલીક બેઝિક માહિતી મેળવી લીધા બાદ આલ્કેન સંયોજનોની સૌપ્રથમ બનાવટ જોઈ કે જેની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી અથવા તો આલ્કીન અને આલ્કાઇન અથવા આલ્કીન અથવા તો આલ્કાઇન જેવા સંયોજનોના હાઇડ્રોજનેશન દ્વારા એટલે કે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા દ્વારા આપણે આલ્કેનની બનાવટ આ પ્રક્રિયાને સેબેટિયર અને સેન્ડ્રીન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. એમાં બે પ્રક્રિયા જોઈ હોમોજીનિયસ હાઇડ્રોજનેશન અને હેટરોજીનિયસ હાઇડ્રોજનેશન. સૌપ્રથમ આપણે જોઈ હેટરોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા. હેટરોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા બે તબક્કામાં થતી હતી જ્યારે હોમોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હતી. તો આજે આપણે આ ટોપિકનો અભ્યાસ કર્યો. તો હોમવર્કમાં તમારે મિત્રો આ જે પ્રક્રિયા છે એમાં પહેલી જે હેટરોજીનિયસ પ્રક્રિયા હતી એ આપણી એનસીઈઆરટી બુકની અંદર છે જ્યારે હોમોજીનિયસ હાઇડ્રોજનેશન પ્રક્રિયા એનસીઈઆરટી બુકની અંદર આપેલી નથી. તો આ રીતે આપણે એનસીઈઆરટી બુકની પણ સાથે સાથે કવર કરતા જઈએ છીએ. તો આજે હોમવર્કની અંદર તમારે કરવાનું રહેશે કે આલ્કેનની સૌપ્રથમ બેઝિક માહિતી અને ત્યાર પછી આલ્કેનની જે બનાવટ છે તે તમારે જાતે એકવાર નોટમાં લખવાની રહેશે. આજે આપણે અહીંયા આ ટોપિક આપણો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ વધીશું.